આવો ધંધો ક્યાંય મેં જોયો નથી. 1 રૂપિયાનું અમારું રોકાણ નથી. 1 સાલ પહેરી કપડાં પહેરીને આવેલા, કદાચ 1 લાખ રૂપિયા નક્કી કર્યા હોય, અમને 1 રૂપિયો ન આપે તમારું જાય છે. રોકાણ તો કંઈ છે નહીં, પણ હકીકતમાં ઘણું બધું જાય છે. કલાકાર કઈ સ્થિતિમાં છે હું તમને કહું છે, અને હું જે બોલું છું આમાં અમારી પાસે પ્રમાણ એમ સીધા બોલનું નાખી છે. પહેલી વાત તો કલાકાર એક સારો બાપ નથી બની શકતો. એના દીકરાને રમવા લઈ જાય, તેડીને ખંભે નાખે, મેળામાં લઈ જાય, ફરવા લઈ જાય, કલાકાર નથી થઈ શકતો. કલાકાર સારો ભાઈ પણ નથી શકતો. શું કામ? 4 મહિના પહેલાં અમે તારીખ લીધી, અમને ખબર નહીં કે અમારા ભાણેના લગ્ન આવવાના છે, અને ભાણેના લગ્ન આવે ઓલી તારીખમાં અમારે જવું જ પડે. એમને પૈસા એડવાન્સ આપ્યો હોય તો હગા ભાણિયાના લગ્ન હોય, અમે કોકના લગ્નમાં ગીત ગાતા હોઈશું. હારો બાપ હારો ભાઈ અમે બની શકતા નથી. અમે વ્યવહાર ચૂકી ગયા છીએ. હગાવાળા અમને નથી શકતા પ્રોગ્રામમાં. અમે તહેવાર ચૂકી ગયા છીએ. હાથમ આઠમ દિવાળી અમે અમારા બાળકોને ટાઈમ નથી આપતા. અમે પ્રોગ્રામ લીધા આગળ અહીંયા જ જવું પડે છે. એટલે ઘણું બધું આમાં ખોયું છે. કલાકોરે અમારા ઉજાગરા રાત સુવા માટે છે. અમે જાગી છીએ કીર્તિભાઈ સિદ્ધાંત કહેતા કે સુવા માટે રાત છે, રાતે સુવા માટે છે, બાકી બધું જાગવા માટે જ છે. અમે હોવાનું નિશાચરમાં આવીએ. અમે નિશાચર કોઈ ટાઈમ ટેબલ નિશાચર કહેવાય. એવા બેઠા હોય આમ સાહેબ ગાડીમાં તૂટિયાવાળી હોતા મને ખબર છે. 4 વાગે ઉઠો, આમ વાર થઈ ગયો જ્યારે પાણીમાંથી મરી ગયેલો કાગડો ગાડી આમ કહું આમાં એવું છે. મારા લાખો ચાહકો છે, મારા એટલા બધા ચાહકો છે. એક મારા ચાહકને ઘરે હું જોયો તો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો. હકાપા આવ્યા, પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં બેથી ધોયા નતો, એને ખબર હતી નહીં કે હકુભાઈએ પોતાના પગ બેથી ધોયા છે નહીં. મને કે બાપુ તાશમાં પગ મૂકો, તાશમાં પગ મૂકો. મેં તો કારો કારો મય જેવો પગ મૂકો તાશમાં. એટલો બધો પગ કારો છે. બતાવું બસ જોઈશો ને તો રોગ થઈ જશે. એટલો બધો પગ કારો છે. મૂકો મેં તાશમાં. મારા દીકરા એવો કહેશો પાણી થઈ ગયું કાતર નાગના ઝેર જેવું કારું મય. મેં તો હારો પીછે તો હમણાં મરી જવાનો. પણ એટલો બધો આશિક નતો. એને હારમાં કે ઝાડમાં પાણી નાખ્યું. બોલો હવામાં ઝાડ ભરી ગયું છે. પાણીનું પોઈઝન કરી નાખે એવા પગ છે, પણ ચાલે છે. આને કહેવાય કૃપા. કૃપા સિવાય ચાલતું નથી સાહેબ. વાહ. અમે ગાડીમાં, હું કીર્તિભાઈ અમે જાતે ગાડીમાં, ટોલ ટેક્સ આવ્યો તો મને કે હકા વાત તારે સ્ટાફમાં કહી દઈ કે સ્ટાફમાં છે. તો મને કે તારા પગ ઢાંકી દે, કાળા છે કે. મેં તું પોલીસવાળાના પગ કાળા ન હોય, મારા પગ ઢાંકવાના. મને કીધું ગુંડો કીધું, પણ પોલીસ સ્ટાફ પણ ના કહે જાઓ. આ તો દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. લે પગ ઢાંક્યા જ મેં, પૂછો ને. ઘણી મારી પાસે દુઃખની વાતો છે. બસ જીવનમાં આનંદ કરી લો, બાકી કૃપા વિના ચાલતું નથી સાહેબ. તમને કાંઈ ન આવડતું, તમારું ચાલવા માંડે ત્યારે તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે. તમને કાંઈ ન આવડે, તમે આગળ વધવા માંડો તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે. કોઈ શક્તિ તો છે જે તમને ધક્કો મારે છે. ચાહે મા બાપના આશીર્વાદ, પિતૃના આશીર્વાદ, ગુરુના આશીર્વાદ, અથવા તમારી કુળદેવીના આશીર્વાદ. કોઈક શક્તિ તમને ધક્કો મારે તો જ જાઓ એમ. અને બીજી વાત, કલા ગમે એટલી તમારા હોય, પણ સપોર્ટ તો જોઈ છે ચડવા માટે, આગળ જવા માટે. હકાભા ગઢવી હતા, મને બધું આવડતું હતું, પણ સ્ટેજ માથે કોણ પછડાવ્યા? મોટા સ્ટેજ માથે એક જ કલાકાર હતો, કીર્તિદાન ગઢવી સાહેબ. એ મને લઈ જતો, અને બારડોલીના પ્રોગ્રામમાં એવું પહેલો કલાકાર બોલવાનો છે કે હકાભા ગઢવી સિંહ તમે સાંભળજો, તમને બહુ મજા આવશે. મજા નહીં આવે એ તો પૈસા એના તાબી, પણ મારા પૈસા હું અહીંયાથી નહીં લઉં. આવો પહેલો દાખલો છે કીર્તિદાન ગઢવીનો. તમને મજા આવશે. અને તેથી મને પરસો વળી ગયું. આપ નહીં મજા આવે તો એ કે આવશે જ તે, અને આવી તાની મને મજા આવી જાય છે. હા, એક માયાભાઈ આહિર, એને મને પહેલાં બેહાડ્યો છે. બહુ મોટો હાસ્ય કલાકાર કહેવાય, પણ પહેલાં મને બેહાડતા. ને કે માયાભાઈ બોલીને ઊભા થયા પછી મને કોણ મારો બાપ સાંભળે ના, એ સાંભળતા મને. આ દુનિયામાં આગળ જવા માટે કોઈકનો સપોર્ટ જોઈએ છે. મારો એક પણ ઇન્ટરવ્યૂ એવું નહીં હોય જેમાં મેં કીર્તિબેન માયાભાઈને યાદ નહીં કર્યા છે. હું તો કોઈ મારી માટે કંઈક કર્યું હોય એને ભૂલતો નથી, અને ભૂલી જાય કલાકાર નથી. ભૂલવું ના. તમારા માટે કોઈ પણ કંઈક પણ કરે, અને એક તમારા 10 કામ કરે ને એક ન કરે તો એને માફ કરી દઉં, કારણ કે 10 ને યાદ રાખવા, એક ન કરે ચાલે એમ. આ તો દુનિયામાં એવું છે કે 10 કામ કરે ને એક ન કરે એટલે મારા દુશ્મન થઈ ગયો આપણે. આ દુનિયામાં હાલી રહ્યું છે મુદ્દો એ સાહેબ. એટલે મેં વિચાર્યું હતું કે હું આવડો મોટો કલાકાર થઈશ તે. મને અને આ દુનિયામાં હું શું લેવા આવ્યો મને ખુદ જ ખબર નથી. જો હું ડાયરામાં જાઉં, પૈસા આવ્યા, ઘરે આપ્યા. ડાયરામાં જો પૈસા આવ્યા, ઘરે આપ્યા. પાછો ડાયરામાં જો પૈસા આવ્યા, ઘરે આપ્યા. હું તો ઘરે ખાતો નથી.
તું પૈસા ઘરે શું લેવા આપું છું? હું કે દાડીઓ છું, મજૂર છું. અરે હું શું કોણ આ દુનિયામાં? દુઃખની વાત છે. પણ આ દુનિયામાં માણસ પોતાના માટે નહીં, બીજા માટે આવે છે. પોતાની દીકરી માટે, બહેન માટે, મા માટે, પત્ની માટે, બીજા માટે. પોતાના માટે માણસ કોઈ આવતો જ નથી. અને પત્ની હમતી નથી કોઈ ભાઈ. જ્યારે પુરુષ ઘરે જાય ને એટલે પત્ની એક જ વાત કરીને પાણી નથી પાતી. પેલા એ છોકરાની ફી બાકી છે, બાટલા લાવવાના છે, આના પૈસા આપવાના છે, તમે આટલા મોડા કેમ આવ્યા? નક્કીની ખબર હોય છે કે માથી કેટલું દેવાનું છે, કોઈએ ગાયું દીધી છે, કોઈને માર્યું હોય છે, કોઈ એનું અપમાન કર્યું છે, પત્નીને ખબર જ નથી. પણ હું તો એમ કહું છું, પત્ની જેટલી પણ છે કે પતિ આવે એટલે પહેલાં એમ કહેવાનું કે આવો, બેસો, પાણી આપવાનું, પછી પૂછવાનું તમને કોઈ માર્યા જ નથી ને? કે ના, તો ખાંડ લાવવાની છે, બહુ સારું લાગશે. નહીં પૂછી શકે, પતિમાં તાકાત જ નથી. રામદાસ બાપુનું એક ભજન સાંભળતો આવું છું. એ ભજન એવું છે કે કોઈ માણસ મરી ગયા પછી પાછળ ગાવાનું આવે છે, પણ જીવતા માણસ પાછળ ભજન ગવાય ખરું? તો મેં સાબિત કર્યું ગવાય. હું તમને પેલા શબ્દ સંભળાવું એકાદ, વગાડતા નહીં, વગાડતા એના શબ્દ એવા છે: જીવન બનું છે ઉદાસ તમારા ગયા પછી, તમારા ગયા પછી, તમારા ગયા પછી. આ મરી ગયા પછી ગવાય છે. પણ જીવતા માણસ માટે ગાવું હોય તો કોની માટે ગવાય? કે જે માણસ પત્નીથી કંટાળી ગયો હોય, ઘરે આવી ગયો હોય, હારી પત્નીની વાત ન કરતો, પણ કંટાળી ગયો હોય પત્નીથી, તો એના માટે આ ગાવું કેવી રીતે ગવાય? જીવન બનું છે ઉદાસ તમારા આવ્યા પછી, તમારા આવ્યા પછી, તમારા આવ્યા પછી. દેણું થઈ ગયું છે હદ પાર તમારા આવ્યા પછી, તમારા આવ્યા પછી. મગજ નથી કરતું હવે કામ તમારા આવ્યા. એવી બાજી ભટકારી બને કરી નાખી. એની માટે ગવાય. સારા માણસો માટે ન ગવાય. આ તો સમજા ને, દુઃખની વાત છે, પણ કરવી પડશે મારે. સનસની ઘણા ટાઈમ થઈ ગયો. હા, સનસની કહું, તમે 1 લાખ રૂપિયાનું દાન કરજો, તમારો ટીવીમાં, પેપરમાં ફોટો નહીં આવે, ન્યૂઝમાં, સનસનીમાં કે આને દાન કર્યું. પણ તમે કોકને છરી મારીને લાખ રૂપિયા કોકની માહિતી લઈ લેજો, તરત તમારો ફોટો આવશે ટીવીમાં. શું કરવા? તમે ખરાબ કામ કર્યું. આ દુનિયામાં ખરાબની વેલ્યુ એટલે હારાની વેલ્યુ નથી. મેં જોયું, બધી સવી જાય છે. અત્યારે હું અહીંયા સાહિત્ય કરું છું, મારો ટીવીમાં, સનસનીમાં, નાટકમાં ફોટો ને એવું ન આવે કે હકાબા ગઢવી સાહિત્યકાર છે. પણ અહીંયા અત્યારે હું ગાડીઓ બોલવા માંડું, જીમ ફાવે એમ, અને તમે મંડો મને મારવા, લોહી જાણ કરી નાખો, તો એ હવારમાં પાછું આવે ટીવીમાં, સનસનીમાં. પણ કેમ આવે ખબર છે? સનસની જોવો, કાળો કાળો ચહેરો જુઓ. આ છે સાહિત્યકારના ભેષમાં શેતાન, જે હમણાં જ કરતો હતો મહાભારત અને ગીતાની વાતોને અચાનક મને ગયો બોલવા, ગાળોને પબ્લિકે ચખાડ્યું મેથી પાક, કારણ કે એનો જતો વાહ. એ તો સાલો મરી ગયો, એ તો સાલો મરી ગયો, પણ સાથે મરી ગયા 2 નિર્દોષ કલાકાર, જેનો વારો પણ નહોતો આવ્યો ગાવાનો, આવી ગયો વારો મરવાનો. જો બેન્જાવાળો ભાગી રહ્યો છે જુઓ, જો તબલાવાળાએ મુઠ્ઠી વાળી દીધી જુઓ, જો મંજારાવાળો ઉઘાડ પગ ચડ્યો ખટારામાં જુઓ, ડાયરો થઈ ગયો વિકન શિકન સનસની બોલો હની બની, એટલી વાર લાગે. સારી વાત નથી. ને અત્યારે એક પહેલાં માણસ ઇજ્જત માટે મરી જતા, ઇજ્જત માટે. હવે આપણું વહી જાય છે, આવી જાય નોર્મલથી. આપણું એક નોર્મલ વસ્તુ થઈ જાય છે. તમે કોકનું બૂચ માર દો 5 કરોડનું, તમારી આબરૂ વહી જાય. વળી જો સમાજને તમે 50 લાખ રૂપિયા આપે, તમારું સન્માન કરે, તરત આબરૂ પાછી. એટલે 1.5 કરોડનું બૂચ મેં તમે 50 લાખ જ આપવાને આબરૂ માટે. આબરૂમાં જાજી વાર લાગતી નથી, આવી જાય. હવે સ્ટેજમાંથી બીક શું લાગે છે? કોઈ સમાજનું બોલી રાખે, કોઈ મારો, કોઈ કલાકારનું, કોઈ પણ ઈરાદે એવો ન હોય, કોઈ માણસને દુઃખ લાગે એવું, એક મનોરંજન માટે અથવા ગીત પણ ગાતો હોય, ભજન ગાતા હોય, એના શબ્દો કવિઓએ લખ્યા હોય, અમને ખબર ન હોતી હતી કે આ શું કહેવા માગે છે, કવિને જ ખબર હોય, પણ લોકો દુઃખ લગાડે છે. હવે સમાજ તો નહીં બોલે કે, પણ હું એમ કહીશ કે એક હતો ચક્કો, એક હતી ચકી. ચકો લાયા, ચોકાદાનો ચકો લાવ્યો મગનો, તોય મારે માફી માંગવી પડશે કે ચકો અમારું પ્રિય પક્ષી છે, હકબા માફી માંગો. એટલે હું કહીશ કે તું ચકો, હું હકો, ચકા બકા માફી માગું છું, ભલે માફ કરો ચકા કુમાર. આ દુનિયા બધું કરાવશે. હા, બરોબર ઓછા આવે ને ભૂલ કાઢવા જાજામાં દીકરા ડર લાગ્યા રાખે. પણ ઘણા ટાઈમથી શાંતિ સાહેબ બે થાકી ગયા છે, માફી મગાવવાળા માફી માગવાળા. તમે જોયું?
બે થકી ગયા કંટાળ્યા બે ખોટો ધંધો પકડ્યો છે કલાકાર અહીંયા પહોંચતા કલાકારને 25 વર્ષ થાય છે બહુ ભોગ આપીને અહીંયા સુધી પહોંચે છે અને ચાલો એક ડફોડ માણસ એક સેકન્ડમાં અમને નીચે પાડી દે કેવી જ મિનિટ પડશે એક સેકન્ડમાં કેમ પાડી દે અમને એને જોવું જોઈએ તમે કલાકાર જે નીચે પાડવાની કોશિશ કરો તારી એની પત્ની એનું બાળક એની બેન એનો ભાઈ એના બાપ તમે ઘણા બધા લોકો નીચે પાડો છો એની હાય લાગી જાય તમને તમારે ખાવા ધાન કે પહેરવા લુગડું રહેશે નહીં સારા નાલાયકો ચોખ્ખી વાત છે ટ્રાય કરજો તમને હાય લાગી જાય હા શું માફી મગાઈને કામ છે એને બોલવા દો સમાજને ઘણું બધું એને કહેવું છે પણ ડરમાં નથી કહેતો સાચું કહેવું છે સમાજને સાચું કહેશું તો ખરાબ લાગશે એક કલાકાર હતો હું નામ નથી આપતો કીર્તિભાઈ મેં એને સલાહ આપતો હતો હજી કે કોઈ દી કોઈને સલાહ ન આપતો ટેજ માથેથી ને કે આ દુનિયા તારું અપમાન કરશે હજી એને કહું છું ત્યાંથી બોલ્યો હોત કે સાહેબ હું બધાને વિનંતી કરું છું કે તમારી બહેનો દીકરીને કહેજો ટૂંકા કપડાં ન પહેરે તાઈક ભાઈ આવ્યો હાલે તું તારા ઘરનું ધ્યાન રાખ હકાબાને મેં ગાય જલ્દી મેં તું ભાઈ ના પાડતો હતો ને કે સલાહ ન આપ તમારા બાપ આપણે આપણા ઘરનું ધ્યાન રાખવાનું દુનિયાનું ધ્યાન રાખવાની જરૂર છે જ નહીં કોઈ સલાહ દેવી જ નહીં એકવાર મેં સલાહ આપી હતી પછી મેં આપી જ નથી એકવાર સલાહ આપી હતી મેં સાહેબ કોઈ દારૂ ન પીતા દારૂ સારી વસ્તુ નથી મને આવ્યો સવારમાં ફોન ક્યાં તારા બાપનો પીસી કે મેં તું પહેલાં ફૂલ થઈ જાઓ અમારે શું લેવા દુઃખની વાત છે દુઃખની હા હું પહેલાં ફેસબુક બહુ વાપરતો મને શોખ મારા વિડીયો મૂકીને મારી કમેન્ટ વાંચતો હોય તો મારા લાખ ચાહક હોય તો મારા 200 વિરોધી પણ હોય તો હારી ને ખરાબ 2 કમેન્ટ આવે હું વાંચતો તેમાં આવે વાહ કાબા એટલે હું ખુશ થઈ જાઉં કોણ છે મૃદ માણસ વાહ ચારણ વાહ હાવજ વાહ ગુડવી તા નીચે આવે શું હાલી નીકળો શું હરામ ખોર તો હું મોરો પડી જાઉં બીજું આ કોને લખ્યું છે અને એવા સાલા ફેક આઈડી વાળા છે જડતા નથી પણ મેં 2 તેને ગોતી લીધા તો એ મારા હગાવાલા નીકળ્યા બોલો મારા મામા દીકરો મને રોજ ગાય દે મને ખબર નથી એક રમી રમાય છે ઓનલાઈન લાખો માણસો હારી ગયા ઘણા લોકોએ આત્મહત્યા પણ કરી એમાં ઘણા લોકોએ બાળકોએ આત્મહત્યા કરી એ રમવાની હું ના પાડું રમવા જેવું નથી કારણ કે એમાં કોઈ જીતતું જ નથી કોઈ નથી જીતું હું ખુદ નથી જીતો ને એકવાર મેં ટ્રાય કરી હતી જીતતા જ નથી પણ એને એડવર્ટાઈઝ બહુ હારી છે તમે સાંભળજો જાહેરાત કેવી છે હું રમું છું સાહેબ હું ભાડે રહું છું પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા અત્યારે હું ને મારો મકાન માલિક બે ભાડે રહીશ રમી તો રમી છે સાહેબ તમે નહીં માનો મારા મામા દીકરો જ્યારે રમી રમતા શીખ્યો બહુ ગરીબ હતો એ અત્યારે ભિખારી થઈ ગયો છે સાહેબ ગરીબમાંથી ભિખારી કરી નાખીને રમી કહેવાય રમાય નહીં હા ઘણી વાર એવું બને છે લોકો મને કે અકુબા અમારા ઘરે પગલાં પાડો ને મેં કીધું કેમ એ કે અમારા ઘરમાં બરકત આવે મેં કીધું આ પગલાં મારા ઘરમાં 40 વર્ષથી પડે તો મારા ઘરમાં બરકત ન આવે તમારા બાપ ટાયલ શું ન રહે સાહેબ અને હું તમને આથી સલાહ આપતો પણ ચોક્કસ કહું છું દુનિયામાં કોઈ એવો પગ બન્યો જ નથી જે તમારા ઘરમાં બરકત લાવી શકે 4 જ પગ છે તમારા ઘરમાં જે બરકત લાવી શકે તમારી દીકરીના પગ તમારી બહેનના તમારી પત્નીના તમારી માના 4 જ પગ દુનિયામાં છે જે તમારા ઘરમાં બરકત લાવી શકે બાકી દુનિયામાં કોઈ એવો પગ પેદા થયો જ નથી બરકત લાવી શકે બીજા લાવે પગ તો તેના પગ ખોટી વાત છે હું પાછું બોલી છે તો રોચો વાગશે કોઈ લાવતું જ નથી સાહેબ પણ આ ગિરનારની ભૂમિ છે મારા જીવનમાં આટલા વર્ષમાં પહેલી વાર કીર્તન શિવાયતમાં થયો અહીંયા પહેલી વાર જીવનમાં અને મોકો મળ્યો પહેલી વાર આવ્યો ટાઈમે આવ્યો આવું સારું સ્ટેજ મળ્યું આવા સારા બધા વ્યક્તિઓ મળ્યા વખાણ તો કરવા પડે બધાને બહુ મજા આવી અને નકર આ સ્ટેજ મળવું અઘરું છે આ સ્ટેજ નહીં કોઈ પણ સ્ટેજ મળે એવું છે આ દુનિયામાં પણ ટાઈમે આવ્યો એનો મને આનંદ છે કારણ કે આવા સંતો મંતો અહીંયા બિરાજમાન હું કહેતો હતો કીર્તન કે અહીંયા સંતો મંતો લાખો વર્ષથી તપસ્યા કરે છે તમે એમ ના માનતા કે સંતો મંતો તો મનુષ્યના અવતારમાં હોય કોઈ સિંહના રૂપ લઈને બેઠા છે કોઈ વાઘના રૂપ લઈને બેઠા છે અહીંયાથી આપણો સારો શબ્દ નીકળી જાય એના કારણે અથડી જાય સારું ભજન નીકળી જાય એના કારણે અથડી જાય તો આપણો બેડો પાર થઈ જાય મને એટલી ખબર પડે આ શિવાયતમાં આવવાનું કારણ એ છે ને ઉતારા કરવાનું કારણ એ છે કે સંતો મંતોને સંતવાણી સંભળાવી જ્યાં બેઠા હોય જ્યાં ગુફામાં એના કાન સુધી જાય પવિત્ર થાય આપણા શબ્દ એના માટે ઉતારા કરવામાં આવે એમાં ઘણા બધા ખર્ચા થાય છે એમ ઉતારો થતો નથી થાય ઉતારા વેકવા પડે પોતાના તારે ઉતારા થાય જેવી વાત કહેવાય દુઃખની વાત છે પણ મારે કરવી પડશે
મને હમણાં એક ફોન મને કે ગુબા એક પ્રોગ્રામ કરવાનો છે, કેટલા પૈસા લેશો? મેં તો 2.5 લાખ રૂપિયા. કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે ગુબા તમને કૂતરામાં ખબર ન પડતી શું? મેં તો કેમ? કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું 2.5 લાખ રૂપિયા? કે તો કંઈ બોલતા નહીં, 51,000 રૂપિયા આપજો ગુબા, એટલું કૂતરાનું માન રાખો. કે કંઈ વાંધો નહીં, તું 51 તો કૂતરાને તમે લઈ લીધા, હું કોઈને મૂકતો શું જ નહીં, કૂતરાનું તો કૂતરા. પછી 51,000 નક્કી કર્યા. હું જો સ્ટેજમાંથી બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠેલા. તો એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું, તું આને ઓળખે છે લાંબા વારવાળાને? બીજો કૂતરો કે આ કોણ છે? કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ આ ચાલો આપણે 50,000 લઈ જો એ. પછી મને 50,000 રૂપિયા આપ્યા એટલે હું ઘઉં, ખાંડ, તેલ, ચોખા, ગોળ આવું લઈને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી મારા પરિવારનું બાયજો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો છે? કૂતરાનું ખાઈ ગયું એટલે કહેવાનો મુદ્દો કોનું ખાવું એ પણ મહત્વનું બનશે. આપણો સ્વભાવ બદલી જાય, બધાનું નહીં ખાઈ જવાનું. પછી મેં નક્કી કર્યું હું કોઈ કૂતરાના પ્રોગ્રામ નહીં કરું. આવા 10-12 પ્રોગ્રામ કરું સારું, મને તો હળકવા હાલે. આવા 2-3 કલાકનો બેઠકા બોલો, હા વાહ વાહ કરીને બેઠકા બોલો, શું વાત કરું? હા પછી એક ફોન આવ્યો ગુબા મને કે હકબા છેલ્લા પૈસા બોલો, છેલ્લા પૈસા બોલો, કેટલા લેશો? મેં તું 2.5 લાખ રૂપિયા. મને કે તમે શું તે થયું? ડાયા પૈસે કામ સારું છે બધું. વાહ ડાયાભાઈ થેન્ક યુ. મને ફોન આવ્યો કે હકુભાઈ પ્રોગ્રામ છેલ્લા પૈસા કહો. મેં તો 2.5 લાખ રૂપિયા લઉં છું પેલા. મને કે તમે સ્ટેજ માથે ગલોટિયા ખાવાના છો? મેં તો નહીં. તો 2.5 લાખ રૂપિયા સીના લો છો? મેં તો ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડે એને તમારા બાપ લઈશ. અમારા છોકરા ગલોટિયા ખાતા હોય. પણ કલાકાર જાજા કિદારની બાકી છે, આટલું બહુ થઈ ગયું. હજી કાલ પમદી 3 દિવસે આપણે 5-10 મિનિટ રોજ આવીને બોલશું અહીંયા. આપ સૌએ સાંભળો. આભાર. ક્યાંય મારી ભૂલ ચૂક હોય ક્ષમા, માફ કરજો. લોકો શું આપણે માફી માંગે, આપણે પહેલાં જ માગી લઈ. જય માતા.